સાબરકાંઠા જ્યાં બીઝેડના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હિંમતનગરમાં એજન્ટ કમલેશ મોચીના ઘરે તાળા વાગી ગયા છે। કમલેશ મોચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી। સીઆઈડીના દરોડા બાદ કમલેશ મોચી ઘરેથી ગાયબ છે। સાબરકાંઠા અરવલ્લીમાં 100 જેટલા એજન્ટ મળતિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પડે છે ત્યારથી એક બાદ એક એજન્ટ જે છે તે ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે। જે પ્રકારે સૌથી મોટા જે એજન્ટો હતા તેમાંથી એક એજન્ટ કમલેશ ચૌહાણ નામ હતું, એટલે કે કમલેશ મોચી તરીકે ઓળખવામાં આવતા હતા। દસ્તાવેજનું કાર્ય કરતા આ કમલેશ મોચી નામના જે એડવોકેટ તરીકે પોતાને ઓળખાતા હતા તે એજન્ટ જે છે તે પણ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। લગભગ 7 દિવસ થયા। 7 દિવસથી તેમનું ઘર જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। જે પ્રકારે એક બાદ એક એજન્ટોના ત્યાં સીઆઈડી ક્રાઇમની ટીમો પહોંચી રહી છે, તેમના ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। તે સર્ચ કરવાના કારણે આ પ્રકારે એજન્ટો જે છે તે પોતાના ઘર જે તે સ્થિતિમાં છોડીને, એટલે કે એ સ્થિતિમાં તાળાબંધી કરીને પોતાના ઘરને બંધ કરીને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। આ કમલેશ મોચીના પરિવારને જોઈ શકાય છે કે કોઈ પણ વ્યક્તિ અહીં હાજર નથી, ઉપસ્થિત નથી, અને આ જ એ જ કમલેશ મોચી છે કે જેઓનો ઓફિસ જે છે તે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ માટે ભાડે આપવામાં આવી હતી। મોટાભાગના જે દસ્તાવેજો છે તે તેઓની જ ઓફિસની અંદર હતા। તે પ્રકારે સૌથી પ્રથમ જ્યારે દરોડો પાડવામાં આવતો ત્યારે ત્યાંથી આ હાથ લાગ્યા હતા। ત્યારબાદથી આ કમલેશ નામની જે વ્યક્તિ છે તે ગુમ થઈ ચૂકી છે। તેમના અનેક વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે। વિદેશોની અંદર તેઓ મોજ માણતા હોય, મયુર દરજી સાથે હોય કે પછી ભૂપેન્દ્ર ઝાલાના મિત્રો હોય તેમની સાથે, કે પછી ભૂપેન્દ્ર ઝાલાના બનેવી હોય, કે ખુદ ભૂપેન્દ્ર ઝાલા સાથેના જ અનેક વિડીયો અને તસવીરો પણ તેમની વાયરલ થઈ છે। અને તે જ કમલેશ હવે ક્યાં છે તેનો ખ્યાલ નથી, અને હવે તેમના રોકાણકારો જે છે તેઓનામાં પણ એક પ્રકારે ચિંતા વ્યાપી રહી છે કે પોતાનું રોકાણ જે છે તે મૂડી છે તે પરત કેવી રીતે મેળવવી, અને આ બાબતનો જવાબ પણ કોણ કરશે। હાલ તો જો કે એ વાતની પણ ડર આસપાસના લોકોના જે તેની આસપાસ ફરતા હતા તે લોકોને પણ લાગી રહ્યો છે કે સીઆઈડી ક્રાઇમની ટીમ હવે તેમના ઘર સુધી પણ તપાસ માટે પહોંચે નહીં। અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર।